પેલા છોકરાની મારા મિત્રની વાત કરી લઉં. કોલેજમાં એના 35% માર્ક્સ. મને કે હવે ન જવાય પરદેશ, ન જવાય કોલેજમાં સંઘર્ષ છે. મને તો અલ્ટિમેટમ આપી દીધું છે કે આગળ ભણવું હોય તો જે સામે બીજી કોલેજ શોધી લો. પછી હું બાપાને તો આવવા દે. મહિના પછી જૂન મહિનામાં યોગી મહારાજ આવ્યા. ત્યાંથી બોચાસન જવાના હતા. સભાના પૂજા કરતા બધા આદર્શન અમારી બેઠી હતી રવિવારની સભાની. પેલો દીકરો દૂર બેઠો હતો. એનો પ્રશ્ન હતો કે હવે અમારું જીવન પૂરું થયું. 35%, કોઈ ચાન્સ જ નહોતો. પછી દીકરાને સ્વામીજી અહીંયા આવ્યો. પૂજા કરો છો કે હા? રવિવારની સભામાં કે હા સ્વામીજી. પછી મેં સ્વામીજીને કહ્યું, મેં હું 1-2 રવિવારની સભામાં હું નથી ગયો, પણ એ આવ્યો છે. એ બધી રવિવારની સ્વામી બરાબર ભેટી પડ્યા. સ્વામીજીની 2 જ આજ્ઞા, સવારના 10 મિનિટ ભજન કરવું, પ્રભુને પ્રાર્થના કરી લેવી. અને સ્વામીજીની બીજી ડાયીને ખાનદાન સરસ આજ્ઞા કે રવિવારની સભામાં કલાક સત્સંગ માટે જવું. 2 જ આજ્ઞા લાખોને માર્ગે છે, લાખોને સુખિયા કરી નાખ્યા.